ગૃહમંત્રી અમિત શાહે પાર્લામેન્ટમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી કરી હોવાના આક્ષેપો સાથે રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે ભાણવડમાં ઉગ્ર આંદોલન સાથે રેલી યોજી મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આંદોલનમાં 40 થી 50 લોકો જોડાયા હતા તેમજ પૂતળા દહન કરવામાં આવે તે પહેલા પોલીસ દ્વારા 10 લોકોની અટકાયત કરવામાં આવી હતી। ચાલુ સંસદમાં આપણા ગૃહમંત્રી દ્વારા અમિત શાહ દ્વારા અમારા ભગવાન સમાન ભગવાનથી વિશેષ એવા બાબા સાહેબનું ભરી સંસદની અંદર અપમાન કરવામાં આવે છે અને નમાલીના સાંસદો એના પક્ષના એને સમર્થન આપે છે। એ અપમાન અમે ક્યારેય સહન કરી લેવાના નથી। દેશ વિદેશની અંદર આંદોલન ચાલુ રહે, જ્યાં સુધી અમિત શાહ માફી નહીં માગે જ્યાં સુધી અમારા આંદોલન ચાલુ રહેશે। અપમાન કર્યું છે એ અપમાન કોઈ સંજોગોની અંદર આખા દેશને પણ વિદેશમાં પણ દલિતો સાખી નહીં લે કોઈ દિવસ, અને આનો પડઘો હવે પડવાનો છે। અમિત શાહ માફી નહીં માગે ત્યાં સુધી બધા આંદોલન ચાલુ રહેશે। અમિત શાહને અમે મામલતદાર સાહેબ શ્રી દ્વારા રાજ્યપાલ શ્રીને આવેદન પત્ર અર્પણ કરીએ છીએ અને તમે